સિયારામ, જય રાઘવ. શ્રાવણી અનુષ્ઠાન દિવસ 4. મહાવીર વિક્રમ બજરંગે કુમતિ નિવાર સુમતિ કે સંગે કંચન બરન વિરાજ સુબેશા કાનન કુંડલ કુંચિત કેશા. ત્રીજી ચોપાઈમાં ગોસ્વામીજી જણાવે છે, મહાવીર વિક્રમ બજરંગી, કે હે બજરંગી, તમે મહાવીર છો અને વિક્રમ સર્જનારા છો. કારણ કે બાલ્યાવસ્થાનો જ એક પ્રસંગ આપણને ખબર છે કે સૂર્યને પણ ફળ સમજીને ગળી જાય છે. બાલ સમય વિભક્ષતિ યોતલ, એ પ્રમાણ પણ આપણને મળે છે. એટલે આ કોઈ સામાન્ય કાર્ય નથી, એટલે ખરેખર વિક્રમ સર્જ્યો એવી પરિસ્થિતિ છે. એટલા માટે મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગે. કુમતિને યાને કે ખરાબ બુદ્ધિને નિવારનારા છે, અને સુમતિ કે સંગે સારી મતિના સંગ કરનારા છે એવા હનુમાનજી. સુંદરકાંડની ચોપાઈ તો છે, જહા સુમતિ તહ સંપત્તિ નાના. જ્યાં સુમતિ છે ને ત્યાં સંપત્તિ છે, ત્યાં હનુમંત તત્વ છે. જહા કુમતિ તહ વિપત્તિ નિદાના. અને જ્યાં ખોટી બુદ્ધિ છે ત્યાં કુમતિ, જહા કુમતિ તહ વિપત્તિ, ત્યાં ખરેખર દુઃખ જ છે. એમ અહીંયા કુમતિ નિવાર સુમતિ કે સંગી, કુમતિને નિવારીને મને તમને સુમતિ આપે છે. એટલે જ આપણે દોહામાં માગ્યું, બલ બુદ્ધિ વિદ્યા, તો બુદ્ધિ આપો. શું કામ? સુબુદ્ધિ સુમતિ. પછી ચોથી ચોપાઈ કે છે, કંચન બરન વિરાજ સુબેશા, કે એમનું વર્ણ કેવું છે? કંચન બરન, જાણે આબેહૂબ સોનું હોય, 100% સોનાનું આખું એમનું બરન, યાને કે એમનું શરીર છે. અને સુંદરકાંડમાં પણ કનક ભૌજરાકાર શરીરા, એવું એક અદ્ભુત રૂપ લીધું છે, જાણે એક સોનાનો પર્વત ઉભો હોય એવી રીતે. કંચન બરન વિરાજ સુબેશા, સુંદર મજાના વસ્ત્રો છે અને સોના જેવું એમનું શરીર છે. કાનન કુંડલ કુંચિત કેશા, કાનની અંદર સુંદર મજાના કુંડળ સુશોભિત છે, અને વાંકડિયા વાળથી એમની દિવ્ય શોભા પ્રતીત થઈ રહી છે. મતલબ ત્રીજી અને ચોથી ચોપાઈમાં ગોસ્વામીજી શ્રી હનુમંતલાલજીનું શું પરાક્રમ છે અને એમનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરતા કરતા મને તમને હનુમંતાશ્રી કરાવે છે. આવતીકાલે મળતા રહીએ છીએ. ત્યાં સુધી જય સિયારામ, જય રાઘવ. શ્રી રામ